બનાસકાંઠા જિલ્લાના દિયોદરના ઓગળ ખાતે ઠાકોર સમાજની બંધારણની બેઠક મળી હતી અને આ બેઠકમાં જે સમાજના જે રીત રિવાજો છે, જે ખોટા ખર્ચા છે, આ ખોટા ખર્ચાને લઈને એક આ બેઠક હતી. આ બેઠકમાં 16 મુદ્દાને ધ્યાનમાં લીધા છે અને આ ધ્યાનમાં લઈને ઠાકોર સમાજના જે સંમેલન છે, આ સંમેલનમાં હજારોની સંખ્યામાં લોકો જોડાયા છે. તેની વિગતે વાત આ વિડીયોમાં કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, હું છું દિનેશ ઠાકોર. નવજીવન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત બનાસકાંઠા જિલ્લાની છે. બનાસકાંઠા જિલ્લામાં વસતા જે ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજ દિન પ્રતિદિન જે સામાજિક ખર્ચા કરે છે, આ ખર્ચાને લઈને ક્યાંક ને ક્યાંક જે સમાજ છે, સમાજ પાછળ ન રહે તે માટે રાજકીય નેતાઓ છે, આ નેતાઓ દ્વારા ઠાકોર સમાજનું એક બંધારણ કરવામાં આવે છે અને આ બંધારણને લઈને 16 મુદ્દા નક્કી કરવામાં આવે છે અને આ 16 મુદ્દામાં અલગ અલગ મુદ્દાઓ નક્કી કરવામાં આવે છે. તમને સીધા એ દ્રશ્યો એ ઓગળના બતાવવા જઈ રહ્યા છે. આ જે ઓગળ છે કે જ્યાં હજારોની સંખ્યામાં જે જનભેદની છે, આ જનભેદની ઉમટી છે. તમે સીધા એ દ્રશ્યો જુઓ છો. જે ઓગળનું જે સ્થળ છે, આ સ્થળ ઉપર હજારોની સંખ્યામાં ઠાકોર સમાજના જે લોકો છે, આ લોકો ઉમટ્યા છે અને આ જ લોકો જે છે તે બંધારણને લઈને બેઠક કરી હતી અને આ બેઠક છે, આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ હોય કે આપ હોય, તમામ જે રાજકીય નેતાઓ છે ઠાકોર સમાજના એક મંચ ઉપર જોવા મળ્યા હતા. જો કે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, અમૃતજી ઠાકોર હોય, જગદીશ ઠાકોર હોય, સહિત કેશાજી ચૌહાણ હોય, જે ઠાકોર સમાજના દિગ્ગજ જે નેતાઓ છે, આ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. કારણ કે આવનારો જે સમય છે, આ ટેકનિકલ સમયમાં અને આધુનિક સમયમાં ઓછા ખર્ચે આ સમાજને કેવી રીતના આ ખર્ચામાંથી બહાર લાવી શકાય તે માટે બંધારણ માટેની એક બેઠક મળી હતી. આ જ બેઠકમાં હજારોની પરંતુ 1 લાખ જેટલી જે જનભેદની હતી, આ જનભેદની ઉમટી હતી. જોકે જે મંડપ બાંધવામાં આવ્યો હતો, આ મંડપમાં પણ લોકો સમાયા નતા અને આપ સીધા દ્રશ્યો જોવો છો. આ દ્રશ્યો આ જે બેઠકના છે, આ બેઠકમાં જે સંખ્યા હતી, આ સંખ્યા ફૂલ થતા આ લોકો સમાયા નહોતા. એટલે કે કહી શકાય કે જે આ બંધારણની જે બેઠક હતી, આ બેઠકમાં મોટી માત્રામાં લોકો જોડાયા હતા. જોકે મહત્વની એ વાત છે કે જે બંધારણ છે, આ બંધારણમાં 16 મુદ્દા હતા. આ 16 મુદ્દામાં જે ખોટા ખર્ચા છે, આ ખોટા ખર્ચા ઉપર પાબંદી લાવવા બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે ઠાકોર સમાજને અપીલ કરી હતી. જોકે મરણ જતી વખતે 11 વાગ્યાના સમયે બધું પૂરું કરો. જે જમણવાર પાછળનો જે ખર્ચો કરવામાં આવે છે, ખર્ચો બંધ કરો. લગ્ન પ્રસંગ હોય તો લગ્ન પ્રસંગમાં મધ્યમ એટલે કે 21 જેટલા જાનવિયાઓ જવા. જોકે જે વાહનોનું જે ઘોડાપુર લઈને ત્યાં જવાય છે, તેની જગ્યાએ 3 થી 4 વાહનો લઈને જવા દાગીના ઉપર છે, આ દાગીના ઉપર પ્રતિબંધ મૂક્યો છે. એટલે કહી શકાય કે એનકેન પ્રકારે ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજ ખર્ચાઓમાંથી કઈ રીતના બહાર આવી શકે તે માટે આ જે નેતાઓ છે, આ નેતાઓ દ્વારા એક બંધારણ કરવામાં આવ્યું હતું. આ બંધારણને લઈને જે જનભેદની હતી, હજારોની સંખ્યામાં જનભેદની જોવા મળી હતી. પરંતુ અહીંયા સવાલ એટલો પણ છે, જો કે 2027ની જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક આ જે નેતાઓ છે, આ નેતાઓ સરકાર સમક્ષ શક્તિ પ્રદર્શન કરતા હોય તેવું પણ લાગી રહ્યું છે. કારણ કે આ જે બંધારણ છે, આ બંધારણ અગાઉ પણ થઈ ચૂક્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક પાલન થયું નહોતું અને આજે આ ફરીવાર આ જે આ ઓગળથળી છે, આ ઓગળથળી ખાતે આજે આ બંધારણને લઈને બેઠક મળી છે. આ બેઠકમાં જે 1 લાખ જેટલી જનસંખ્યા છે, આ જનસંખ્યા આ બેઠકમાં જોવા મળે છે. કહી શકાય કે બનાસકાંઠા સાંસદ જ્ઞાનીબેન ઠાકોર હોય, અલ્પેશ ઠાકોર હોય, કેશાજી ચૌહાણ હોય, અમૃતજી ઠાકોર હોય કે પછી અન્ય કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હોય, આ નેતાઓ એક મંચ ઉપર જોવા મળ્યા હતા. અને આ જે સીધા દ્રશ્યો જોવો છો, જે ઓગળથળીના છે, આ ઓગળથળીની જે બેઠક હતી, આ બેઠક માટે જે ડૂમ બાંધવામાં આવ્યો હતો, આ ડૂમમાં જે બેઠકની વ્યવસ્થા હતી, આ બેઠકની વ્યવસ્થા ઓછી પડી છે. એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક લોકો છે, લાખોની સંખ્યામાં આ જે બેઠક હતી, આ બેઠકમાં ઉમટ્યા હતા. કહી શકાય કે મોટી માત્રામાં જે વાહનોની જે કતારો છે, આ કતારો પણ તમે જોઈ શકો છો કે આજે જે આ બેઠક હતી, આ બેઠકમાં લોકોને બેહવા માટેની જે સગવડ છે, આ સગવડ પણ મળી નથી. કારણ કે લોકો જે ધાર્યા હતા તેના કરતાં 4 ગણા લોકો અહીંયા આ જે બેઠક હતી, આ બેઠકમાં મળ્યા હતા. કહી શકાય કે 2027ની જે ચૂંટણી આવી રહી છે, આ ચૂંટણીમાં ક્યાંક ને ક્યાંક સરકાર સમક્ષ આજે ઠાકોર સમાજના જે નેતાઓ હોય, ભાજપના હોય કે કોંગ્રેસના નેતાઓ હોય, આ નેતાઓ શક્તિ પ્રદર્શન કરતા હોય તેવું પણ લાગે છે. કારણ કે આ બેઠકો અગાઉ પણ થઈ હતી, પરંતુ તેના જે નીતિ નિયમો છે, આ નીતિ નિયમોનું પાલન થયું નહોતું અને આ જ પાલન ન થતા આખરે આજે ફરી આ ઓગળથળી ખાતે આ બેઠક મળી છે. એટલે કહી શકાય કે એક બાજુ સરકારને જે ચિંગારીના સ્વરૂપમાં જગાડવાનો પ્રયાસ પણ કરે છે અને કહે છે કે જે ઠાકોર સમાજ છે, આ ઠાકોર સમાજના ભાજપમાં નેતા હોય કે કોંગ્રેસમાં નેતા હોય, તેમનું શક્તિ પ્રદર્શન છે, તેમનું આગવું સ્થાન મળવું જોઈએ, એ પણ આ સંદેશો આ સરકારને આ જે બેઠક છે, આ બેઠક ફાળવે છે. કહી શકાય
કહી શકાય કે જે બેઠક છે આ બેઠકમાં અનેક જે નેતાઓ હતા આ નેતાઓ પણ અહીંયા જોવા મળ્યા છે. જો કે આ જે 16 મુદ્દાઓ છે આ 16 મુદ્દાઓ લઈને આ જે બંધારણ બનાવવામાં આવ્યું છે આ બંધારણ કેટલા સમય માટે ચાલુ રહે છે અને કેવું પાલન થાય છે તે તો આવનારો સમય બતાવશે. દિનેશ ઠાકોર, નવજીવન ન્યૂઝ, બનાસકાંઠા.